ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. દીદેલા કોલ ગોરી નથી રે નિભાવ્યા, થોડી સગાયું ગોરી અમને રડાયા. વાલમ રાવ્યો ભરોસો મારા ભવનાર ભેરું, તારા વિના. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. તેજભાઈ, હું હાલે પ્રભુ? બસ આનંદ છે ભાઈ. આનંદ મંગળ છે ને. ટાઈમ છે તો 2 મિનિટ વાતો કરવી એમ. બોલો ને. હા હે બોલો ને. હા, મારા જોગું છે કે? કોણ બોલો છો? હું ભાવનગર શિહોરથી બોલું. આપડે ઓડિયો મુકાવેલો છે ચેનલ ઉપર? ના ના, મૂક્યા આવે નથી હોય કે વાર. તો પછી ઓડિયો મુકાવી દેવાય ને. ઓડિયો મૂકી દેવી, કેદી મૂકો બોલો? તમારે કેદી મૂકવો છે? તમારે ટાઈમ ઉપર હાલવાનું હોય ને મારે. એવું છે હા, તો અત્યારે વાત કરી લેવી છે? હા તો કરી લેવી, એમાં હું વાંધો. એવું છે તો વાત કરી લઈ, બીજું શું કોઈ. ચાલુ જ રાખજો, એક જ મિનિટ. સિંહોર થી બોલો છો ગામ? હા હા, ભાવનગર જિલ્લો. બરાબર. એટલે પ્રોપર સિંહોર કે પછી આજુબાજુ? શિહોર જ છે. એમ એટલે આમ આજુબાજુમાં છે પણ શિહોરમાં જ આવે. એમ સમજો. શું કામકાજમાં શું તમારે? મારા કામકાજમાં તો હિતેશભાઈ હીરાના ધંધા બહુ કર્યા. હા. પછી ત્યાંથી ભાવનગર મારા કારખાનો હતો પાટીનું, એમાં ખોટ પડી હતા. હાલમાં હું ખેતીમાં છું, જમીન છે મારે. એમ? હા જમીન છે, ખેતીમાં છું. રોડ ટચ જમીન છે, કિંમતી જમીન. હા, ખેતી કામ કરો છો? હા, અત્યારે હાલમાં ખેતીમાં છું. હાલમાં ઈ કેવું હોય ને. હા, એ તો એમ જ હોય ને. હે ભાઈ, તમે બે જ છીએ, હું મોટો ભાઈ, બાકી નાનો. પછી સમજાઈ ગયું. તો કેટલી જમીન કેટલી છે તમારે? હે જમીન કેટલી? જમીન તો 5 વીઘા જ છે. બીજી હું ફાર્મર રાખું છું. એટલે ખેતીમાં સારું છે આમ તો. 10-15 હજારની નોકરી મળી જાય કંપનીમાં, પણ આમાં એટલું મને મળી રહી છે. 400-500 માં ઘઉં થઈ જાય. હા, પાછું ફાર્મર રાખો ને બાજુમાં પટેલ લોકોનું. બરાબર છે. એટલે એમાં કઈ વાંધો નહીં, એ તો ભગવાનની મહેરબાની છે પહેલેથી. હા, એમાં કઈ ક્યાં સમાજમાં છો તમે? હું દલિત સમાજમાંથી છું. અચ્છા. દલિત સમાજમાં. હા. બરાબર. શું નામ શું છે તમારું? મુન્નાભાઈ. મુન્નાભાઈ? હા. મુન્નાભાઈ કે મનાભાઈ? મુન્નાભાઈ. અચ્છા, મુન્નાભાઈ. પપ્પા નામ? મુન્નાભાઈ નાનજીભાઈ. નાનજીભાઈ. અટક કેવી તમારી? મકવાણા. મકવાણા. મોબાઈલ નંબર બોલો જી તમારો. 98 58 52 98 96 એક જ. 98 52 96 06 98 52 પછી 96 06 બરાબર. 98 52 96 હા, એ મોબાઈલ નંબર પીડીએફમાં ફોટો ને લખીને મોકલી દેજો. હા, બરાબર છે. હિતેશભાઈ, એ વ્યક્તિનો ફોન સમજો. હા બોલો, તમે કેવો લ્યો? શું કહેશો તમે? એવા વ્યક્તિને ફોન કરવાનો કે પછી છેતરપિંડી વાળા હોય, કોઈ પૈસાની લાલચ હોય, એવા વ્યક્તિઓનો ફોન ન કરવો. જે સુખ દુઃખના સાથી બનવું હોય એને કરવો ફોન. એટલે ઈ આ ફ્રોડ કરવું હોય, ખોટું કરવું હોય, ઈ કઈ તમે કયો એમ થોડા કઈ કરે. ઈ તો એની રીતે કરે ને. હા, એ તો એની રીતે કરે, પણ આપણે એવું લખીએ કે ભાઈ ફ્રોડ વ્યક્તિએ ફોન ન કરવો, તો જે ફોન કરનાર છે ઈ તો એમ જ કે હું ક્યાં ફ્રોડ છું.
હા, તો ઈ જ તો ફ્રોડ એમ જ. કરી શકે ને ભાઈ. હે? હા હું સાચો માણસ છું, હું સારો માણસ છું, આવું બોલનારો હોય ને હા હા ઈ ફ્રોડ હોય તો કેમ ખબર પડે આપણને? હા ઈ જ ફ્રોડ હોય તો કેમ ખબર પડે? હે? હા આ તો સુખ પોલીસ દુઃખના સ્ટેશનમાં જે ચોરી કરનારો હોય ને ઈ પકડાય સમજ્યા? હા એ પછી પકડાય. પછી હું કે ખબર છે કે સાહેબ મેં ચોરી નથી કરી. હા પછી તો એમ જ કે નહીં. ના ના, એટલે ઈ વ્યક્તિ એમ કે મેં ચોરી નથી કરી તો સાહેબ થોડાક માની લઈએ. હા એ માની ન લે ને એમ હા ભાઈ. એમ માયાભાઈ આહિર કે છે પછી એને લીમડો પકડાવે ને હા હા પછી તો ઈ જવાબ દે કે સાહેબ મેં ચોરી કરી છે. હા તો માને. એવી રીતે તમે એમ કહો ફ્રોડ કરનારા ફોન ન કરે તો જે ફોન કરે એ તો એમ જ કે ને કે અમે થોડાક ફ્રોડ છીએ, અમે તો હારા માણસ. હા એના વિશ્વાસમાં આવો તો જ તમે છેતરાવ ને. હા તો છે મારા હા. લગ્ન થઈ ગયા હતા. હા એટલે એકવાર લગ્ન થઈ ગયા છે ને મારી ઉંમર છે 42-43 વર્ષ હો પછી. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. અને તમારા મેરેજ થઈ ગયા હતા. હા હા એ તો હમ. કોઈ એ તો તો એમાં શું બન્યું હતું? કર્મ સંજોગે વિખુટા પડી ગયા છે ને હવે એ કઈ હાલ એવું નથી. હમ. હા એ લોકો બીજે કરી નાખ્યું છે કામ ને હવે અચ્છા, આપણે હા એમ છે એટલે હવે સમજાઈ ગયું. તો તમારે હા. લગ્ન જીવન કેટલો સમય આવેલું હતું? મારા 17-18 વર્ષ લગ્ન હાલ્યું હતું પણ એ ન્યા જ રહેતા અહીંયા આવતા મહિનો રહેતા ને 2 મહિના ન્યા રહેતા ને એમને આવતું બધું. એટલે ઈ લોકો પછી આવતા તમારી અહીંયા હા પછી હા પાછા વયા જતા. હા વ્યાજ હતા ને આવતા ને વ્યાજ હતા એમની ચિંતા તો કરતા. તમારે કઈ છે જ નહીં સંતાનોમાં દીકરા દીકરી નહીં કઈ? નહીં કોઈ વસ્તુ નહીં સંતાન બનતા કાંઈ નહીં. એમ કઈ છે જ નહીં. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. એમ છે તો હવે ઓડિયો મૂકી દો બરાબર. અને એ હવે એ પ્રશ્ન તો હલ થઈ ગયો છે હવે આપણે નવ્યા સમજાઈ સરથી. ગયું. એટલે હાવ તમારે છૂટાછેડા જ લઈ લીધા. હા નવ્યા સરથી નથી બધું. સમજાઈ ગયું. તો તમે જે અત્યારે ખેતી કામ કરો છો, ફાર્મ રાખો છો, તો અંદાજિત કેટલીક આવક થઈ જતી છે? 2.5-3 લાખની તો થઈ જાય ઓછામાં ઓછી. એમ 2.5-3 લાખ જેવું થઈ જાય? હા 300-400 મણ તો ઘઉં થાય મારે. એમ. કપા 100-150 મણ કપા થઈ જાય. બરાબર છે. પછી તમારે મકાન છે એ પોતાનું જ છે? હા મકાન તો પોતાનું તો હોય ને જમીન માલિકી છે તો મકાન તો હોય જ છે ને. ના ના, ખાલી પૂછું છું. હા ભાઈ હા આ તો ખાલી પૂછું છું. એ તો હોય જ પણ એ મને કેમ ખબર પડે? તમે મને કહો તો ખબર પડે ને. હા હજુ મકાન તો છે ને. એ ભાઈ મને કેમ ખબર પડે? તમે કહો ના ના એ તો માલિકીનું જ હોય ને, ઘણા ન હોય. હા ના એ સરસ વાત સરસ. ના ના, કઈ વાંધો નહીં, કમ્પ્લીટ જ છે. પણ તમે ભાઈઓ કેટલા અને તમારે બહેનો કેટલા? 3 બહેનો ને 2 ભાઈ ને બધાના કામ પૂરા થઈ ગયેલા છે. એવું છે, 2 ભાઈઓ અને 3 બહેનો. તો 3 તમે બહેનો ભાઈઓમાં હા. મોટા કે નાના? એ તો મારથી ને 3 બહેનો મોટી હતી ને મારથી નાનો ભાઈ તો બધા કામ પૂરા થઈ ગયેલા હું એક જ છું ભાઈ. અચ્છા અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારે કોઈ શરીરમાં કઈ ખામી? નહીં કોઈ વસ્તુ નહીં. એમ હજી છે હિતેશભાઈ હજી મેં દવાખાનું જોયું બોલો આ ખેતીમાં શું જીનામાં તો તોય નહીં હેરામ ઘણા વર્ષ કાઢ્યા પાટીના કારખાના વાળા હાલતા ભાવનગર અત્યારે હાલમાં ખેતીમાં શું ને ખેતીમાં તડક્યો કાઢ્યા કઈ વાતું જ નથી. હા દવાખાના નથી બહુ ઓછા પ્રમાણે એમ એમ છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કોઈ જાતની શરીરમાં કઈ ખામી નથી. અને કોઈ કેટલું તમે કોઈ ભણ્યા છો? કેટલું? હું 10 લગ્ન ભણેલો છું. 10 10 લગ્ન. ભણ્યા છો? હા હા 10 ભણ્યા છો. હા બરોબર છે, બરોબર છે, સમજાઈ ગયું. હા તો હિતેશભાઈ ભાગની વાત છે સમજ્યા. હા જી, હા જી. હા ભાગની વાત છે ને હવે બધા પ્રશ્ન બધા હલ થઈ ગયા. હવે કાલનું હું વિચારું આવતીકાલનો વિચાર કરવાનો રહ્યો ને. તમારું ગામનું નામ શું કીધું? શિહોર. સિંહોર. હા જિલ્લો ભાવનગર. સિંહોર જિલ્લો ભાવનગર. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ઈ પૂછવાનું છે કે આપણે કોઈ એવું પાત્ર હોય જેને કઈ દીકરો કે દીકરી કે કઈ સંતાન હારે હોય એવું કરવું છે કે એવું નથી કરવું આપણે? નહીં દીકરી હોય તો હાલ છે પણ દીકરો હોય ને તો એ પશુ કેવરાવ આગળ જતા એનો કઈ વાંધો નહીં દીકરાનો તે પણ
પછી એનું મન ન માને ને ગમે એટલા માપ રાખવી તો એને એમ થાય કે આ વારો તારો કરે ઈ વાત તો સાચી. એમ બાકી આપણે કાંઈ ઓલું ન હોય. હા બરોબર છે, બરોબર. એ મોટો થાય પછી એના મનમાં તેતી રહે ને. એવું છે. હા એ માટે દીકરીઓ કદાચ હાલે નાની હોય તો સમજાઈ ગયું. ન હોય તોય તમે છે ને માથી નાના હોય તોય હાલશે ને મોટા હશે તોય હાલશે. એમ હા બરાબર છે. આ તો અમે કર્મ સંજોગો વિખુટા પડી ગયા છે. એ તો છે. દીદેલા કોલ ગોરી નથી રે નિભાવ્યા, તોડી સગાયું ગોરી અમને રડાયા. વાલમ રાવ્યો ભરોસો મારા ભવનાર ભેરું, તારા વિના મારું આખું અધૂરું. ઓહો બહુ ઘાયલ ભાઈ તમે તો. બહુ ઘાયલ છો ભાઈ તમે તો. હા પ્રેમ ભક્તિ નું એક અંગ છે. સાચી વાત છે તમારી. પ્રેમ ભક્તિ નો અંગ છે. પ્રેમ ભક્તિ નું એક અંગ છે. ગુજરાતમાં એવા મહાન પ્રેમીઓ થઈ ગયા જેની પ્રેમ કરતા હાલની તારીખમાં અમર છે. સાચી વાત છે તમારી. પૈસા મોટું તો કચરો છે, પ્રેમ ની કિંમત તો અનમોલ છે. અનમોલ છે. હા પૈસા મોટું તો કચરો ગણાય, પ્રેમ ની કિંમત અનમોલ છે. અનમોલ છે. વાહ ભાઈ, બહુ સરસ. ઘણું ભાઈ તમારી પાસે તો નોલેજ છે આનું પ્રેમનું. હા તમે રે સંપોને યામ કે આપણે એક રે કાયામાં દોનો રૂપિયા, આપણે એક રે કાયામાં દોનો રૂપિયા. જેને કહેવાય બહુ ની પ્રીત કા હિતેશભાઈ. બહુ સારું ભાઈ, કઈ વાંધો નહીં. આપણે એવું તમારા માટે એવું પાત્ર ગોતીએ કે જે તમારા જેવું પ્રેમ કરવા વાળું હોય. બરાબર. હા પ્રેમ જેમ તમે ઘાયલ થયા છો એમ ઈ પણ ઘાયલ થયું હોય અને એને જો તમારા જેવા એક પાત્ર એવું મળી જાય તો આપણે મૂકીએ. કઈ વાંધો નહીં ભાઈ. ભલે કઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે હાજી અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. હા તે વાંધો નહીં. ઓકે હાજી ભલે કઈ વાંધો નહીં. આપણે તો આ વિડીયો વિરામ આપી દેવો ને. હા આપણે વિડીયોને વિરામ આપીએ. હા તે વાંધો નહીં. ભલે કઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.